તમને જોઈને ખ્યાલ આવી ગયો છે કે હું કંઈક બહાર જઈ રહી છું. આજે વ્લોગ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો કે એક બહુ જ સરસ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. Hello everyone, welcome and welcome back to my channel. So finally અમે મુંબઈથી તો પાછા આવી જ ગયા છે અને પાછું મારું બેકગ્રાઉન્ડ તમને જોઈને ખ્યાલ આવી ગયો છે કે હું કંઈક બહાર જઈ રહી છું. પ્લસ મારો અવાજ જે છે એ ટોટલી ગયેલો છે, મતલબ આમ સાંભળવું નહીં ગમે એવો થઈ ગયો છે. બટ આજે વ્લોગ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો કેમ કે આજે અમે એક બહુ જ સરસ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે મારી બ્રાઇડ ટુ બી સિસ્ટર હની, જેના તમે ઘણીવાર મેં મેન્શન બી કરેલું છે બ્લોગમાં કે પાછું રાઉન્ડ કરવાનું, જેનું મેં મેન્શન બી કરેલું છે કે ભાઈ એના હવે મેરેજ છે ફેબ્રુઆરીમાં, તો ઓલમોસ્ટ જાન્યુઆરીના 4 દિવસ તો જતા જ રહ્યા છે. તો હવે આજ સાંજે અમે એને સરપ્રાઈઝ આપવાના છે અને કોઈ જ આઈડિયા નથી કે આજે એના માટે શું મસ્ત સરપ્રાઈઝ અમે લોકો પ્લાન કર્યું છે બ્રાઇડ ટુ બીનું. સો અમે લોકો બહુ જ એક્સાઇટેડ છીએ, હેપી છીએ, થોડા ઇમોશનલ છીએ, બધી મિક્સ ફિલિંગ છે. તો બહુ જ મજા આવશે તમને આ વ્લોગ જોવાની અને હનીનું રિએક્શન જોવાની બી તમને બહુ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન ફોર ધ લાસ્ટ. તો હું અને વર્ધન નીકળી ગયા છે મમ્મીના ઘરે જવા માટે. તો મળીએ, ત્યાં જઈને બધાને મળાવું, બહુ જ ટાઈમ થઈ ગયો છે એટલે ત્યાં જઈને મળાવું. પ્લસ તમે લોકો પણ અત્યારે સિઝન બહુ જ ખરાબ છે તો મસ્ત પોતાની હેલ્થનું ધ્યાન રાખજો, શરદી ખાંસીથી બચજો અને જેમ બને એમ ગરમ પાણી પીજો. જેમ મને બધા સલાહ આપે છે એમ હું પણ તમને કહી રહી છું. તો ફટાફટ પહેલાં ત્યાં પહોંચી જઈએ અને પછી બધાને મળાવું અને એ પહેલાં હું વર્ધનને મળાવી દઉં તમને. ક્યાં છે વર્ધન? વર્ધન હાઈ કર ને બબુ. વર્ધન હાઈ કરો. આમ જોઈન કર ને મારા દીકરો. વર્ધને હેન્ડમાં શું પહેર્યું છે? બસ એવું રાઉન્ડ કરીને એટલે ઉપર થઈ જાય. અને વિન્ડો વાગવામાં ઓપન કરવામાં એટલી મજા આવી રહી છે ને, એમાં એ બિઝી છે. તો હું બસ હવે શાંતિથી થોડી વાર બેસું અને 15-20 મિનિટની અંદર પહોંચી જઈશું મમ્મીના ઘરે. ફાઇનલી હું પહોંચી ગઈ છું. હેલો. રિદ્ધિ બધો સામાન લઈ લીધો છે, અમે લોકો જઈ રહ્યા છે હવે હનીનું બ્રાઇડ ટુ બી કરવા. નહીં એને કોઈ અંદાજો જ નથી. મજા આવશે. અને અહીંયા છે મમ્મી. હેલો બેટા. હાય, જય શ્રી કૃષ્ણ. અને વર્ધન શું રમે છે? મારો દીકરો આવ્યો છે. મમ્મા બોલાવે છે. શું લાઈ નાની વર્ધન? જો એના માટે તો હું કેટલા બધા તત્માં લાવી છું ખબર છે? વાહ. પછી જો આમાં થાય વર્ધન જો. વર્ધન જો ને. એક વાર વાહ. મારી કાકી ના ત્યાં આવી ગયા છે. હાય ભગુ. હાય કાકી. અને અહીંયા હું બેઠા બલૂન ફુલાઈ રહી છું અને એ લોકો બધું ડેકોરેશન નું કરી રહ્યા છે અને મેસઅપ છે. હની આવે ને પહેલા બધું મસ્ત કરી દઈશું અમે. અહીંયા અમારું ફાઇનલ ડેકોરેશન જે છે એ થઈ ગયું છે. ઓલમોસ્ટ 7 વાગવા આવ્યા છે અને હની બેન જે છે એ હવે જોબ પરથી આવશે. જો આ મેસઅપ અમે બધું ક્લીન કરીશું. આ છે હનીની બેસ્ટ ફ્રેન્ડ શ્રુતિ. હાય, કેમ છે? અને અમે લોકો બસ હવે ડેકોરેશન ડન થઈ ગયા છે એટલે નહીં. કેવું લાગ્યું ડેકોરેશન ભગુ? બહુ જ મસ્ત છે. બધા ભેગા મળી કર્યું છે. સૌથી વધારે મહેનત રિદ્ધિની છે. રિદ્ધિએ બહુ ડેકોરેશન કર્યું છે. યસ, મેં ફર્સ્ટ ટાઈમ આટલું બધું ડેકોરેશન કર્યું. મને ન યાર. આ સડનલી પ્લાન મારું ભગુનું ડેકોરેશનમાં 0
ઝીરો ઇન્ટરેસ્ટ કહીએ કે પછી ઝીરો આઈડિયા કહીએ, કશું જ નહીં. અમે આ બહુ જ સરસ ડેકોરેશન અહીંયા કર્યું છે. હોપ સો હનીને બહુ જ ગમે. ગમશે હે ને? કોઈ જ આઈડિયા નથી. બસ પપ્પા લેવા ગયા છે હવે. નહીં મજા આવશે નહીં યાર, એનું રિએક્શન જોવા બહુ મજા આવશે. યસ મને લાગે છે એ ઇમોશનલ થઈ જવાની. થઈ જશે. હું અત્યારે એકવાર તો થઈ ગઈ ઇમોશનલ, જોકે રડી લીધું એક વખત. મને રડી લીધું એટલે મને લાગે છે હની તો સાચે જ ઉજે રડી જશે. એના માટે એક્સપેક્ટેશન છે જ નહીં. હજુ આ હની આવે ને ત્યાં સુધી સાચવાનું છે. આ પડી ગયું બધું ઘણે ઘણે પડપડ કરે. ના લગાવી દો ફટાફટ. અમારી બ્રાઇડ ટુ બી આવી ગઈ છે મસ્ત રેડી થઈને. હેલો. અને કેવું લાગ્યું સરપ્રાઈઝ? હે ને? તને એક્સપેક્ટેશન? અને બધા આયા નહીં? મજા આવી ને? ચલો તો હવે કેક કટ કરીએ અમે લોકો, હે ને? Congratulations and celebrations. Congratulations and celebration. ડિનર માટે જઈએ છીએ. ડિનર માટે જઈએ છીએ. બધા વેઇટ કરે છે ઉપર અમારો, અને મસ્ત ડિનર કરીશું બ્રાઇડ ટુ બી સાથે. આમ બધા જ ઓલ સાઈડ થઈ ગયા છે. અમે લોકો લેટ પડ્યા ટ્રાફિકના લીધે. ચલો અમારું યમ્મી ડિનર આવી ગયું છે. આવું ચાલશે? મસ્ત ડિનર કરી લીધું છે અને અહીંયા ફોટો ક્લિક કરાવવા અમે લોકો ઊભા રહ્યા છે બ્રાઇડ ટુ બી સાથે. અમે ઘરે આવી ગયા છે. ડિનર કરીને અમે બેઠા, પછી વાતોચીતો કરીને બહુ એન્જોય કર્યું. ઘરે આવી ગયા છે. ખાસું લેટ થઈ ગયું છે. બસ હવે સૂઈ જવું છે. આમ તો રોકાવાનું મારું કંઈ ડિસાઇડ જ નહોતું, બટ લેટ થઈ ગયું અને એના લીધે પછી ઠંડી પણ વધારે હતી. પ્લસ મારું ગળું પણ બેસી ગયું છે, એટલે મેં કીધું કોઈ રિસ્ક નથી લેવું, રોકાઈ જઈએ. અને બસ હવે કાલે પણ હું અહીંયા જ છું. કાલ સાંજે પછી મમ્મીના ત્યાંથી જઈશ સાસરે. તો બસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હોપ સો આજનો વ્લોગ અમારી જોડે પણ તમે એટલું જ એન્જોય કર્યો હોય, અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.